મહાદેવ મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદરમાં રીડ 3 શીખવા જઈ રહ્યા છીએ. તમને જે આમાં ફોટો દેખાય છે એ છે અરુણ કૃષ્ણમૂર્તિ. જે તે સમયે એ જ્યારે 17 વર્ષના હતા ત્યારે એને એક NGO છે એ બનાવી હતી અને એનું સ્થાપન કર્યું હતું. પાઠનું નામ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. જ્યારે કોઈ વ્યક્તિનું ઇન્ટરવ્યૂ આખું એક લેસનની અંદરમાં આવે ત્યારે ખૂબ જ એને કંઈક કાર્ય સારું કર્યું હોય ત્યારે આ લેસનની અંદરમાં આવતું હોય છે. તો થોડું પહેલાં એના વિશે છે એ લેસનના ભાગ સ્વરૂપે જ છે. જોઈએ. અરુણ કૃષ્ણમૂર્તિ was just 70 years old when he founded the NGO Environmentalist Foundation of India. આ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFI પર્યાવરણને લગતી ભારતીય સંસ્થા. NGO એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, બિન સરકારી સંસ્થા. કે ત્યારે જ્યારે 17 વર્ષના હતા ત્યારે એને EFI નામની એક NGO છે સ્થાપના કરી, શોધી. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક. ટર્ટલ એટલે કાચબો. કાચબાની શરૂઆતમાં કાચબાની ગતિ એ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નાઈ. કાચબા ગતિએ એને સૌપ્રથમ કાચબાના ઈંડા અને તેના બચ્ચાઓને બચાવવાનું શરૂ કર્યું ચેન્નાઈની અંદરમાં. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર્સ. અરુણ અને તેની ટીમ સ્વયંસેવકની ટુકડી હેવ ક્લીન્ડ બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નાઈ. આ બંને પોતાની ટીમ સાથે બીચીસ એટલે કે દરિયા કિનારાઓ, વેરિયસ વોટર બોડીઝ અને ઘણા બધા બીજા જે પાણીના સ્ત્રોતો છે ચેન્નાઈની અંદરમાં, નાના મોટા તળાવો, સરોવરો, આ બધા એને સાફ કર્યા છે. હૈદરાબાદની અંદરમાં, દિલ્હીમાં, કોઇમ્બતુર અને પુડુચેરીમાં આ બધા શહેરોની અંદરમાં એને બીચીસ અને વોટર બોડીઝ છે બધા સાફ કર્યા છે. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ, પ્લાન્ટ ટ્રીઝ, એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. ધ ટીમ ક્લીન એટલે કે ટુકડી એ છે એ તળાવો સાફ કરે છે. બીચીસ શું કાર્ય કરે છે એ આમું આ પેરેગ્રાફની અંદરમાં આપેલું છે. બીચીસ એન્ડ ઝૂઝ દરિયા કિનારાઓ, પ્રાણી સંગ્રહાલયો, પ્લાન્ટ ટ્રીઝ વૃક્ષો વાવે છે. એજ્યુકેટ પીપલ લોકોને અભ્યાસ કરાવે છે. કેમ અભ્યાસ? થ્રુ સ્ટ્રીટ પ્લેસ શેરી નાટકો દ્વારા છે એને શિક્ષિત કરે છે, સમજાવે છે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ અને પર્યાવરણને નુકસાન ન થાય, પર્યાવરણને મિત્ર હોય એવી પેપર બેગનું એ નિર્માણ કરે છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ. અરુણની ટુકડીમાં એવા વિદ્યાર્થીઓ છે who joined him જેઓ એની સાથે જોડાયા છે when they were in class 7 કે જ્યારે તેઓ 7મા ધોરણની અંદરમાં હતા. એન્ડ કન્ટિન્યુડ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years અને 5 વર્ષ પછી પણ એમની સાથે હજુ જોડાયેલા છે. હવે એમના ઇન્ટરવ્યૂની વાત છે. 1 by 1 એને બધા પ્રશ્નો પૂછે છે. આપણે થોડું એને ઝૂમ કરી દઈએ જેથી કરીને આપણે જોવામાં સરળતા રહે. પહેલો પ્રશ્ન એને પૂછાય છે કે વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ બાળક તરીકે તમારો એવો કયો અનુભવ છે ઇન્સ્પાયર્ડ કે જેનાથી તમે એમાં પ્રભાવિત થયા, એનાથી પ્રેરણા મળી યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ, આ પર્યાવરણનું કારણ હાથમાં લેવાનું. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, તમારી સૌ પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી? જવાબ આપે છે અરુણ કૃષ્ણમૂર્તિ, a beautiful
લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. નેક્સ્ટ ટુ માય હાઉસ એટલે કે એના ઘરની નજીક એક સુંદર તળાવ હતું એ કે વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક વોઝ હેવીલી પોલ્યુટેડ. કે વિચ વન્સ એટલે એક વખત હતું, હેડ એક વખત હતું. શું હતું ત્યાં? લોટ ઓફ બર્ડ્સ આવતા, પક્ષીઓ આવતા, ફ્રોગ્સ દેડકાઓ હતા, એન્ડ સ્નેક્સ અને સાપો પણ હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ અને ખૂબ જ ભારે રીતે પ્રદૂષિત કરવામાં આવ્યું હતું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કીટોઝ એન્ડ ટર્નેડ એ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. ઇટ લેડ તે દોરી ગયું ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કીટોઝ મચ્છરોનો ઉપદ્રવ એન્ડ ટર્નેડ અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ એક સુંદર રમણીય સ્થળની જગ્યાએ છે પાડોશની અંદરમાં એક ગંદકી છે એ થવા માંડી. ધીસ હર્ટ મી બેડલી આનાથી મને ખૂબ દુઃખ થયું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ અને મેં થોડું એના વિશે છે કંઈ કરવાનું ઈચ્છ્યું. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. I got together with a couple of my friends and cleaned the pond next to my house. કે જે પોન્ડ આ લેક હતું એ મેં અમારા મિત્રો ગોટ ટુગેધર ભેગા થયા થોડા મિત્રો અને પોન્ડને છે એ સાફ કરી આપ્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ અમારી સૌ પ્રથમની પ્રવૃત્તિ હતી. બીજો પ્રશ્ન પૂછે છે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ કેવા પ્રકારનો તમને આધાર ટેકો મળ્યો કોના તરફથી? યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી. વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. કન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, બિટવીન આમાં સંઘર્ષ થાય. સ્ટડી ટાઈમ એટલે કે અભ્યાસનો સમય અને આ પ્રવૃત્તિ આ બંને સાથે કેવી રીતે કરવી તો એમાં થોડો છે એ પ્રશ્ન થાય. જવાબ આપે છે I have supportive parents who understood that my interest was the environment. મને આધાર આપે એવા માતા પિતા છે who understood that my interest કે જે મારા રસને છે સમજ્યો કે મારો રસ છે એ પર્યાવરણને લગતો છે. They have never stopped me from doing what I want. તેઓ ક્યારેય મારે જે કાંઈ કરવું છે ઈચ્છું છું એ ક્યારેય મને રોકતા નથી. ઓન માય પાર્ટ અને મારા તરફે પણ આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ હું પણ ખાતરી આપું છું કે આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. હું પણ ક્યારેય મારા માતા પિતાને કોઈ પણ રીતે છે એ દુઃખી જોવા માગતો નથી. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ હું હંમેશા સૌપ્રથમ એને જાણ કરું છું. એબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ હું જે કાંઈ કર્યું હોય એ બધું જ એને સૌપ્રથમ પહેલાં અમે કહીએ. ટુક ધેર એડવાઇસ બિફોર એટલે કે કોઈ પણ કાર્ય છે એ લેતા પહેલાં છે અમે અમારા માતા પિતાની છે પરમિશન લઈ છીએ અને તેમની ધેર એડવાઇસ તેમની સલાહ પણ લઈ છીએ. ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એન એક્શન. જમ્પિંગ ઇન્ટુ એક્શન એટલે કે કોઈ પણ કાર્યમાં જમ્પ લાવતા પહેલાં અમે એમની સલાહ લઈએ છીએ. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. અમારે એવા શિક્ષકો પણ છે કે જે આ વસ્તુમાં કેવી રીતે આગળ પસાર થવું એ અમને શીખવ્યું. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી. હ્યુમિલિટી એટલે વિનમ્રતા. તેઓએ અમને વિનમ્રતા શીખવી. સો ધેટ જેથી કરી આઈ ડીડ નોટ બીકમ સ્નોબીઝ ઓર એરોગન્ટ. સ્નોબીઝ એટલે દંભી અને એરોગન્ટ એટલે અહંકારી કે જેથી કરીને અમે કોઈ દંભી કે અહંકારી બનીએ નહીં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. અને અમે એવું વિચારવાનું શરૂ કર્યું કે અમે સુપરસ્ટાર છીએ કારણ કે અમે છે પર્યાવરણને લગતું કાર્ય છે કરીએ છીએ. They taught me to be simple and keep learning all the time. તેઓએ હંમેશા અમને એવું શીખવ્યું છે ટુ બી સિમ્પલ સાદું રહેવું, કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ અને હંમેશા
શીખતા રહેવું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, હું કોઈ કાર્યકર નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ, હું એક પર્યાવરણ શાસ્ત્રી છું. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક, અને આ કાર્યથી અમને ઘણું બધું શીખવા મળ્યું છે. ત્યારબાદનો ફરી પાછો પ્રશ્ન પૂછે છે, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? ત્યારબાદ તમારી શાળામાં અને કોલેજની અંદરમાં તમારા રસનું છે એ કેવું રહ્યું? તેવું કહે છે કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. મારી શાળામાં અને અમારા મહાવિદ્યાલય કોલેજની અંદરમાં છે પુષ્કળ પ્રમાણમાં છે ત્યાં શાળાઓમાં વૃક્ષો અને બધું હતું. બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, બંનેમાં છે એ બીજા ઘણા લાઈફ ફોર્મ્સ, બીજા જીવજંતુઓ કે જે સજીવો છે એ વૃક્ષોની અંદરમાં રહેતા હોય, નાના મોટા જીવજંતુઓ છે, કોઈ નાના મોટા પ્રાણીઓ છે એ વૃક્ષોમાં નીચેમાં અને અંદરમાં છે રહેતા હોય, તો ત્યાં ઘણું બધું છે એ જોવા મળ્યું છે. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, અને આ બાબતે મને તેના મહત્ત્વની છે ખબર પડી. હાઉ બ્યુટિફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, તેઓ કેટલા સુંદર છે અને વાય વી નીડ ટુ પ્રોટેક્ટ, આપણે શા માટે તેને રક્ષણ કરવાની જરૂર છે, મને એના મહત્ત્વની ખબર પડી. ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓવન, ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, અને આ પ્રાણીઓ છે એને પોતાનો રસ્તા છે, પોતાનો ખોરાક શોધી લે છે. આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા પ્રવૃત્તિમય હોય છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, અને હંમેશા કંઈક કાર્ય કરતા રહીએ છીએ અને ક્યારેય આળસ કરતા નથી. આમાંથી આપણે ઘણું બધું શીખવા મળે છે. ઇટ ઇઝ સો પોઝિટિવ, આ ખૂબ જ સકારાત્મક છે. વી હેવ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, આપણે તેની પાસેથી ઘણું બધું શીખવાનું છે. ફરી પાછો એક પ્રશ્ન પૂછે છે, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ? શું તમને કોઈ વેલ પેઇંગ જોબ છે એ છોડી દીધી તો એનાથી, અને ફૂલ ટાઈમ સંપૂર્ણ સમય તમે અત્યારે એની અંદરમાં આપી દીધો છો, એનાથી કંઈ ફેર પડ્યો? વોટ વેર ધ ઓપ્શન યુ વેઇડ બિફોર યુ એરાઇવડ એટ યોર ડિસિઝન? કયા ઓપ્શન, કયા વિકલ્પ પર તમે હતા કે જ્યારે તમે આ નિર્ણય છે નિર્ણય પર પહોંચ્યા ત્યારે? જવાબ આપે છે, ઇટ ઇઝ always good to decide in favor of what you really love to do. હંમેશા એ સારી બાબત છે કે જે આપણે નક્કી કરીએ છીએ ઇન ફેવર ઓફ કઈ બાબત? વોટ યુ રિયલી લવ ટુ ડુ, જે ખરેખર તમે કોઈ કાર્ય કરવા ચાહો છો, એ સારી બાબત છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, મેં મારી જોબ છે ગૂગલમાં છોડી દીધી, એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિએ છે એ ગૂગલની જોબ છે છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર, પરંતુ એમ છતાં ત્યાંના જે મારા મિત્ર સર્કલ છે એની સાથે હું ટચમાં રહું છું, સંપર્કમાં રહું છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, એટલે કે ગૂગલની જે મારી ફરજો હતી ત્યારથી મારો અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, મારી સાથે જે લાગણીથી જોડાયેલા છે એનામાં કોઈ અંત આવેલો નથી. I understood that I had to leave the job at that minute in 2010. I understood that, હું સમજ્યો કે I had to leave the job, મારે 2010ની અંદરમાં છે જોબ છોડવી પડી હતી. or else I would never be daring enough to do so, નહીંતર હું ક્યારેય આ કાર્ય કરવા માટે આટલી હિંમત બતાવત નહીં. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. આઈ કુડ નોટ સીટ બેક, હું શાંતિથી બેસી શકતો નહોતો. એન્ડ એન્જોય લાઈફ, અને જીવનની મજા નહોતો માણી શકતો. વેન, કે જ્યારે આપણું પર્યાવરણ છે એ નુકસાનમાં હોય અને એ પણ લાર્જ સ્કેલ, ભવ્ય પ્રમાણની અંદરમાં છે એનું નુકસાન થઈ રહ્યું હોય. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ, હું કંઈક કરવા ઈચ્છ્યું. એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન, અને એના માટે મારે પૂર્ણ ધ્યાનની છે જરૂર હતી, ફૂલ અટેન્શન. સો આઈ લેફ્ટ ગૂગલ EFI,
તેથી મેં EFI માટે છે ગૂગલને છોડી દીધી. ફરી પાછો પ્રશ્ન પૂછે, વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, કેવા પ્રકારનો કચરો, કાઇન્ડ એટલે પ્રકાર, ગાર્બેજ એટલે કચરો, ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ, પાણીના જે સ્ત્રોતો છે એમાં લોકો કેવા કેવા પ્રકારના કચરા ફેંકે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? કે જ્યારે તમે આ વોટર બોડી, કોઈ લેક છે, સરોવર છે, તળાવ છે, એને સાફ કરી લો, તો જ્યારે એનો કચરો છે એને દૂર કરો છો તો એને કેવી રીતે એનો નિકાલ કરો છો? એના પહેલા પ્રશ્નનો જવાબ આપે છે કે એવરીથિંગ ફ્રોમ એ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. ડાયપર એટલે બારોતિયું, બારોતિયાથી લઈ અને પહેરેલા ચપ્પલ, સ્લીપર સુધીની બધી જ વસ્તુઓ છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. આપણા તળાવની અંદરમાં જ આ બધી વસ્તુઓ જોવા મળે છે. આ બધી વસ્તુ ગાર્બેજમાં હોય છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આ ખૂબ જ ખલેલ પહોંચાડનારું છે. કારણ ઇટ ઇઝ વોટર, આ પાણી છે, અને વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, અને પાણી છે એ જીવનનો પાયો છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? શા માટે, કેવી રીતે આપણે છે આ વોટર બોડીઝનું ધ્યાન ન રાખી શકીએ? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ. લેન્ડફિલ એટલે કે જમીનને જમીનમાં એમાં માટીમાં ભેળવી દેવા માટે એનો આ કચરોનો ઉપયોગ કરવામાં આવે છે. વિથ નો ઓર મિનિમલ એટલે કે નો એટલે કોઈ પણ પ્રકારનો, અથવા તો ઓછામાં ઓછું, એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને છે બહાર કોઈ નુકસાન ન થાય એવી રીતે છે લેન્ડફિલ કરવામાં આવે છે. વી એન્શ્યોર ધેટ, અને અમને ખાતરી છે કે ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ. ધ લેક એરિયા એટલે કે તળાવનો વિસ્તાર, એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ, અને જે પાણીનો સંગ્રહ કરનાર છે કચરા મુક્ત બને. સો ધેટ, જેથી કરીને બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, જેથી કરીને પક્ષીઓ, દેડકાઓ અને સાપો એ શાંતિથી છે રહી શકે. ફરી પાછો પ્રશ્ન પૂછે છે, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? કોઈ થોડો વિશાળ તળાવ હોય તો તમને એને સાફ કરવા માટે કેટલા દિવસ જોઈએ છે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? કોઈ વિશિષ્ટ સાધનો છે આ સફાઈ માટે અને સલામતી માટે તમે ઉપયોગ કરો છો? પહેલાનો જવાબ આપે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, એટલે કે તળાવના કદના આધાર પર, એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને ગાર્બેજનું કેટલું પ્રમાણમાં કચરો નીકળે છે એના ઉપર આધાર રાખે છે કે કેટલા દિવસ થાય. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. એટલે લગભગ 5 દિવસથી લઈ અને 3 મહિના સુધી કોઈ પણ તળાવને છે એ સંપૂર્ણ સાફ કરતા સમય લાગે છે. હવે સેફ્ટી માટેની વાત કરીએ. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. ટૂલ્સ, સાધનો કયા છે અમારી પાસે? રેક્સ એટલે દાંતી છે, ને સ્પેડ્સ એટલે કે પાવડા છે અમારી પાસે. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ એટલે રક્ષણાત્મક સાધનો, ગિયર એટલે સાધનો, કેવા પ્રકારના તમે ઉપયોગ કરો છો? કેવા પ્રકારના સાધનો ઉપયોગ કરો છો? બીજું પૂછે છે, કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? ક્લિનિંગ પ્રોસેસ એટલે કે સફાઈની પ્રક્રિયા ટૂંકમાં તમે વર્ણવી શકશો? તો સૌપ્રથમ શું કહે છે જોઈએ. વી વિયર નોઝ માસ્ક, જેમાં અત્યારે આપણે બધા માસ્ક પહેરીએ છીએ એ માસ્ક પહેરીએ છીએ. સેનિટરી ગ્લોવ્સ, સેનિટરી એટલે એકદમ સ્વચ્છ, ગ્લોવ્સ એટલે કે હાથમાં પહેરવાના મોજાનો ઉપયોગ કરે છે. એન્ડ કેરી રેક્સ, આ દાંતી, એન્ડ સ્પેડ્સ પાવડા, વિથ વિચ આ બધાને લઈને સાથે, વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ્સ. અમે આ બધો ભેગો કરેલો કચરો છે ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ એટલે કે જે બકેટ્સ હોય મોટા મોટા
બેરલ હોય એના હોય એની અંદરમાં અમે બધું ભેગું કરીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને કે જેને અમે ગાર્બેજ ટ્રક સુધી લઈ જાય છીએ. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન ડિસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ. એટલે કે અર્થ મૂવર્સ, બીજા એવા ભારે મશીનોનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે જેસીબી છે, પોકલેન ડિસિલ ધ લેક, એટલે કે ખૂબ જ ઊંડું બધું હોય તળાવને, તો ત્યાં અમે આ રીતેનો ઉપયોગ કરીએ છીએ જેસીબીનો, અર્થ મૂવર્સનો. ક્લિયર ધ વીડ્સ, વીડ્સ એટલે નિંદામણ, વધારાનું ઘાસ ઉગી નીકળે. શ્રબ્સ એટલે કે નાના છોડવાઓ. ધેટ આર હાર્મફુલ, કે જે નુકસાનકારક હોય છે, આ બધું એકદમ સાફ કરીએ છીએ. ત્યારબાદ ફરી પાછો એને પ્રશ્ન પૂછે છે, વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? તમારા મત મુજબ બાળકો અને યંગ એડલ્ટ્સ, યુવાનો, પુખ્ત વયના, આ પર્યાવરણ માટે શું કરી શકે? વોટ કુડ બી એ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? અમારા બધા માટે આ પર્યાવરણને રક્ષણ કરવા માટે અમારા માટે સૌથી નાનામાં નાનું સૌપ્રથમ કાર્ય શું હોઈ શકે? તો જવાબ આપે છે, ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. સૌપ્રથમ આપણે આપણા ઘરનો કચરો છે, બિનજરૂરી કચરો છે, આપણે બહાર ફેંકવાનું બંધ કરવું જોઈએ. નેક્સ્ટ, બીજું, વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ એમાં એને ઘટાડો કરવો જોઈએ. સ્ટ્રોઝ એટલે ભૂંગળીઓ, ટીસ્યુઝ એટલે કે ઝીણા કાગળિયાઓ, પેપરના ટુકડાઓ, રેપર્સ રંગીન કાગળો, બેટરીઝ જે સેલ ને બેટરીને આપણે યુઝ કરીએ છીએ જ્યાં ત્યાં ફેંકવાનો છે. ફાસ્ટ ફૂડ જંક એ પણ ક્યાંય ફેંકવું ન જોઈએ. ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ. આ બધું જ છે તળાવમાં જાય છે, કે જે આપણા ઘરમાંથી આપણે બહાર લાવીએ છીએ. તે કમ ફ્રોમ અવર હોમ્સ, કે જે આપણા ઘરમાંથી જ આવ્યું હોય છે. ઇફ વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, આપણે આપણા ઘરનો કચરો છે એમાં ઘટાડો કરી શકીએ. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને જો આપણે સલામત રીતે આ બધા કચરાનું છે યોગ્ય નિકાલ કરી શકીએ, ધેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. તો આ પોતાનામાં જ એક સારામાં સારો સોદો હોઈ શકે છે, કે જેથી કરીને આપણે બિનજરૂરી કચરો છે આપણે ફેંકતા રહીએ છીએ. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. હવે એવું પૂછે છે કે શું મદદ કરી શકે લોકો? તો કે દરેક વિદ્યાર્થીને સ્વયંસેવક બનવા માટેનું સ્વાગત છે. વિથ અસ, અમારી સાથે, ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણનું રક્ષણ કરવા માટે. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ એટલે સમર્પણ કરવું. શાળાએ જતા બાળકો આમાં કેટલો સમય છે એનો સમર્પણ કરી શકે? ઇન સે અ વીક, અઠવાડિયે. ફોર એન એન્વાયરમેન્ટ કોઝ, એક પર્યાવરણને કારણ માટે. 4 hours અ વીકેન્ડ એટલે કે અઠવાડિયાના અંતે 4 કલાક. ધેટ ઇઝ 2 hours ઓન સન્ડેઝ એન્ડ 2 hours ઓન સેટરડેઝ. રવિવારે 2 કલાક અને શનિવારે 2 કલાક. ધીસ સ્મોલ બિગિનિંગ ઇઝ મોર દેન ઇનફ ટુ એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન લેટર. આ એક નાનામાં નાનું પગથિયું છે, એ લાર્જર એટલે કે મોટામાં ભાગ લેવા પછીની વાત છે, એના કરતાં આપણે આ નાની શરૂઆત છે એ કરી શકીએ છીએ. ફરી પાછો પ્રશ્ન પૂછે છે, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? ફ્રેટર્નિટી એટલે ભાઈચારો. તમારા ભાઈચારામાં છે વિદ્યાર્થીઓ અને શાળાઓ છે કેવી રીતે જોડાઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? તમે કોઈ એવા કાર્યક્રમો રાખો છો કે જેથી કરીને તમે તમારા કામની છે એમને ઓળખ આપી શકો? યસ, હા. વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. આ અધ્યયન વૃત્તિઓ કરવા માટે વિદ્યાર્થીઓને છે અમે ઓફર કરીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ. અમારો કાર્યક્રમ છે એ યંગ એનિમલ લવર્સ, યુવા પ્રાણી પ્રેમીઓ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, આ લોકો જે જંગલની અંદરમાં છે ફોટોગ્રાફ્સ પાડતા હોય એવા લોકો માટે. ફિલ્મ મેકર્સ, પિક્ચરો બનાવતા હોય. થિયેટર આર્ટિસ્ટ અને
થિયેટરની સિનેમાની અંદરમાં કામ કરતા કલાકારો, સાયન્ટિફિક રિસર્ચર્સ, વૈજ્ઞાનિક સંશોધકો આ બધાને છે અમે ઓફર કરીએ છીએ, એને મળીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ. અમે એના આ વિસ્તારની અંદરમાં છે એને તાલીમ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક. અને અમારા બધા કાર્યોની અંદરમાં એનો સંકળાયેલા રાખે છે. અવર યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. ક્લાસ 3 એટલે કે અમારો સૌથી નાના ઉંમરનો સ્વયંસેવક છે એ ધોરણ 3ની અંદરમાં છે એ ભણે છે. 3 એટલે કે વધીને 8 વર્ષની ઉંમર હોય, ભણે છે એ 3જા ધોરણની અંદરમાં. તો મિત્રો આ રીતે છે આપણે આ પાઠને છે બરાબર સમજ્યો છે. અહીં ગ્લોસરી પણ આપી છે એની લેસનની અંદરમાં ગ્લોસરી છે. આ પણ આપણે ખૂબ જ કામમાં લાગે એવી છે. નિયરેસ્ટ મિનિંગની અંદરમાં કામમાં લાગે છે. મિત્રો હું આશા રાખું છું કે આ પાઠ તમે બરાબર સમજી ગયા હશો. તો જો તમે સમજી ગયા હોય તો આને વારંવાર વાંચશો. પાઠની અંદરમાંથી ઘણું બધું પૂછાય છે. પાઠની આધારે છે એ પેરેગ્રાફની અંદર બ્લેન્ક્સ પૂછાય છે, ટ્રુ ઓર ફોલ્સ પૂછાય છે, નિયરેસ્ટ મિનિંગ બધું આની અંદરમાંથી જ છે આવતું હોય છે. એટલે વારંવાર પાઠનું પુનરાવર્તન કરશો. શોર્ટ નોટ આની અંદરમાંથી હોય છે. પ્રશ્નોના જવાબ આપણે આની અંદરમાંથી લખવાના હોય છે. મહાદેવ હર.